એકદમ ટેસ્ટી ગોટા બન્યા છે। જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ડાકોરના ફેમસ ગોટા બનાવીશું। ડાકોરથી ગોટાના લોટનું પેકેટ લઈએ છીએ, એ જ ગોટા આપણે આજે ઘરે બનાવીશું। તો તેના માટે આપણે 300 ગ્રામ જેટલું કપરું બેસન લીધું છે। આવું કરું લેવાનું છે અને લોટમાં ઉમેરવા માટે પહેલા આપણે મસાલો રેડી કરી લઈશું। તો અડધી વાટકી દહીં લીધું છે, 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, 2 ચમચી ખાંડ લીધી છે, 1 ચમચી વલિયારી લીધી છે, 1 ચમચી અજમો લીધો છે, 1 ચમચી અચકચરા ધાણા વાટીને લીધા છે, 1 ચમચી મરી પાવડર લીધો છે, 1 ચમચી ગરમ મસાલો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મરી, ધાણા, ગરમ મસાલો, ખાંડ, વલિયારી, અજમો, ડુંગળી, મોળું દહીં પહેલા મિક્સ કરી લેવાનું છે। ઝીણા સમારેલા 2 લીલા મરચાં લીધા છે, એ એડ કરી લઈશું। તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછી। તમે લીલા મરચાં ના ખાતા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો। 1 કપ પાણી લીધું છે, એ પ્રમાણે એડ કરીશું। બેટર રેડી કરી લીધું છે, તેને 10 મિનિટમાં આપણે રેસ્ટ આપીશું। લોટને 10 મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ભજીયામાં ખાવા માટે ચટણી બનાવી લઈશું। તો 1 વાટકી દહીં લીધું છે આપણે, 1 કપ પાણી એડ કરીશું। દહીંની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો। આવી 2 ચમચી આપણે બેસન એડ કરવાનું છે। રવેણી ભેળવી લઈશું પહેલા આપણે। રવેણી ફેરવીને આપણે કમ્પ્લીટ કરી દીધું છે। તો પહેલા આપણે વઘાર કરી લઈશું। આમાં 2 નાની ચમચી જેટલું તેલ લઈ લઈશું। પહેલા અડધી ચમચી રાઈ એડ કરીશું। અડધીથી પણ અડધી ચમચી આપણે હળદર લેવાની છે। સ્વાદ અનુસાર મીઠું, આવી 3 ચમચી ખાંડ। ગેસની હાઈ ફ્લેમ પર એને ઉકાળી લઈશું પહેલા। ચટણી ઉકળીને રેડી થઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। લોટને 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે પહેલા બેકિંગ સોડા એડ કરી લઈશું। તો અડધી ચમચી બેકિંગ સોડા લીધું છે, એના ઉપર આપણે ગરમ તેલ એડ કરવાનું છે। હાથની મદદથી પહેલા હલાવી લઈશું આપણે।
ગરમ થઈ ગઈ છે તો આપણે ભજીયા મૂકી દેવાના છે. ગેસની ધીમી જાતે અને ક્રિસ્પી થવા દઈશું આપણે. ભજીયામાં આપણે કપરું બેસન વાપર્યું છે એટલે ગેસની ધીમી જાતે અને ફ્રાય થવા દઈશું. ભજીયા રેડી થઈ ગયા છે તો આપણે ઉતારી લઈશું અને ગોટા રેડી થઈ ગયા છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.